હાય, મારું નામ છે હિરેન મિસ્ત્રી, ફાઉન્ડર ઓફ ટ્રેન્ટોક સોલ્યુશન. આજે આપણે વાત કરીશું માર્કેટિંગ, પેડ માર્કેટિંગ અને મેનેજમેન્ટ, ઓર્ગેનિક માર્કેટિંગ વાત કરીશું કે જે કસ્ટમરને માર્કેટિંગ કરાવવું છે તો માર્કેટિંગમાં શું થતું હોય છે અને ઓર્ગેનિક માર્કેટિંગ જેને મેનેજમેન્ટ કહેવામાં આવે છે એમાં શું કરવાનું હોય છે અને કઈ રીતે કરવાનું. હવે ઘણા ક્લાયન્ટની પાસે બજેટનો ઇસ્યુ નથી, તો માર્કેટિંગ એવું છે કે તમને એમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. તમે મેટાની અંદર એડ ફંડ નાખશો તો જે તે તમારા બાયર કસ્ટમર લોકેશન બધું પ્રોપર ટાર્ગેટ કરશું અમે, અને એ પ્રોપર સુધી પહોંચશે. અને ડેલીનું એક બજેટ હોય છે, મિનિમમ 200 રૂપિયાથી મેક્સિમમ તમે જેટલું બી એડ કરવું હોય તો તમે કરી શકો છો પર ડેનું. મિનિમમ 200 એટલા માટે કે 200થી અગર ઓછું નાખીશું તો એનું રિઝલ્ટ એટલું નહીં આવે, અને વધારે નાખશું તો એ પ્રમાણે હોય છે. એમાં કેવું હોય છે કે તમે 200 રૂપિયા નાખો છો તો 200 રૂપિયાની અંદર તમારા 2000થી 2500 તમારા ક્લાયન્ટને સુધી તમારી એડ જશે. તમારી પ્રોપર ટાર્ગેટ લોકેશન, તમારા પ્રોપર બાયર કસ્ટમર સુધી એ 2500થી 2000 સુધી તમારી એડ જશે. જેટલા રૂપિયા તમે વધારે સ્પેન્ડ કરો છો એટલું વધારે જશે. અને ડેલી બેઝ ઉપર તમને ઇન્ક્વાયરી 10, 15, 20 કે જે પણ તમારું બજેટ હશે એના એકોર્ડિંગ તમને ઇન્ક્વાયરી વોટ્સઅપમાં મળતી રહેશે. બીજું આવે છે મેનેજમેન્ટનું પેકેજ. મેનેજમેન્ટના અંદર શું કરવાનું, જે કસ્ટમરને બજેટનો ઇસ્યુ છે, જેની પાસે ફંડિંગ નથી, હવે એને માર્કેટિંગ કરવું છે પણ ફંડિંગ નથી, તો હું એના માટે બેસ્ટ સોલ્યુશન આપીશ કે તમારા કસ્ટમર, તમારા ગ્રાહક જે પણ હાલમાં છે એની પાસે ફોલો કરાવડાવો, એને એક રિક્વેસ્ટ કરીને એની પાસેથી ટેસ્ટિમોનિયલ વિડીયો લો. અવારનવાર જે બી ક્લાયન્ટ તમારા સાથે જોડાય છે તો તમે સૌથી પહેલાં આ વસ્તુ ભૂલો નહીં, એની પાસેથી ટેસ્ટિમોનિયલ વિડીયો એના ફોલો કરાવડાવો. પ્લસ તમે તમારી પ્રોડક્ટ છે અથવા સર્વિસ છે એના વિશે તમે બોલો. જેમ કે અત્યારે હાલમાં સૌથી વધારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે પર્સનલ બ્રાન્ડિંગનું. આજે હું તમારી બ્રાન્ડ વિશે બોલીશ એને બ્રાન્ડિંગ કહેવાય. આજે તમે જ તમારી બ્રાન્ડના વિશે બોલશો એને પર્સનલ બ્રાન્ડિંગ કહેવાય. તો સૌથી વધારે ટ્રેન્ડ અત્યારે આનું ચાલી રહ્યું છે. તમે જુઓ કે ઘણી કોલગેટ છે, પેપ્સી, થમ્સઅપ, આ બધી કંપનીના ઓનરને તમે કે મેં જોયા નથી કદાચ. અને હવે પછીની જે કંપનીઓ આવે છે જેમ કે ઓયો, એના ઓનર છે રીતેશ અગ્રવાલ, જે બોટ કંપની છે અમન ગુપ્તા, આ બધા ઓનર કેમ સામે આવી રહ્યા છે? એ એટલા માટે આવી રહ્યા છે કે ટ્રસ્ટ વેલ્યુ વધે, એ બ્રાન્ડ ઓનર કોણ છે. તો આ બધું કરવાથી તમને આનું રિઝલ્ટ ઇન્સ્ટન્ટ નહીં મળે, પણ જો તમે લગાતાર અને કન્સિસ્ટન્સી સાથે વર્ક કરશો, નાનું નાનું વસ્તુ છે, આમાં કોઈ ટેકનિકલ કે એવું કશું કરવાનું નથી, કોઈની જરૂર પણ નથી. તમારા સાથે આવી રીતે એક સ્ટેન્ડી લાવી અને તમારા કોઈ હાયર એડિટિંગ બી કરવાની જરૂર નથી. સિમ્પલ હશે તો પણ ચાલશે અને વિથઆઉટ એડિટિંગ હશે તો પણ ચાલશે. તમારા બિઝનેસની જે એક્સપર્ટાઇઝ છે, તમારી પાસે જે નોલેજ છે એને વધુથી વધુ લોકોને શેર કરવાનું છે. એની ટિપ્સ અને આ બધી વસ્તુ આપશો, ગ્રાહકના પાસેથી ટેસ્ટિમોનિયલ વિડીયો, આ બધી વસ્તુ તમે જો રેગ્યુલર બેઝ ઉપર કરશો તો આનું રિઝલ્ટ તમને 110% મળશે અને બહુ સારું રિઝલ્ટ મળશે. પણ આની માટે તમારે કન્સિસ્ટન્સી વર્ક કરવું પડશે. જો કન્સિસ્ટન્સી વર્ક નહીં કરો તો તમને રિઝલ્ટ મળવાના ચાન્સ ઓછા છે. આમાં લોંગ ટર્મ સ્ટ્રેટેજી છે કે તમે આ બધી વસ્તુ, કોઈ બજેટ નથી એડ કરવાનું કે ના કોઈ ફંડ મેટામાં એડ કરવાનું, આ તમે જાતે જ વર્ક કરવાનું છે. તો આ બધી વસ્તુ વર્ક નાની નાની છે. નાની નાની વસ્તુમાં મેં તમને કીધું એ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ તમારી પ્રોડક્ટ અથવા સર્વિસના વિશે નાના નાના 15-15, 20-20 સેકન્ડ, 30 સેકન્ડના વિડીયો બનાવો. એમાં શું એક્સપર્ટાઇઝ છે, તમારી પ્રોડક્ટમાં શું વેલ્યુ છે, શું વિશેષતા છે, તમારી સર્વિસ છે તો સર્વિસમાં તમે શું આપો છો. જો આવી રીતે તમે કન્સિસ્ટન્સી બેઝ ઉપર વર્ક કરશો ને તો તમને 110% એનું આઉટપુટ બહુ સારું મળશે. અને આ બધી વસ્તુ ઘણા બધા મોટા વ્યક્તિ પણ નથી કરી શકતા.
15-20 દિવસ કરશે પછી એ જવા દે નથી કરવું એમ કરીને બંધ કરી નાખે છે. તો આ બધી વસ્તુ નહીં ઇમ્પોર્ટન્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ મેં કીધું એ બધી વસ્તુ તમે ફોલો કરો તો આનાથી તમારો બિઝનેસ છે 110% તમને ઓર્ગેનિક રીચ મળશે અને તમને એમાંથી ઇન્ક્વાયરી પણ જનરેટ થશે. તો આવા જ પ્રકારની માહિતી તમને જોતી હોય તો તમે મારા પેજને ફોલો કરો, મારું સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયોની જરૂર ના હોય તો તમે વધુથી વધુ લોકોને શેર કરો જેથી ઘણા લોકોને હેલ્પ મળી શકે. થેન્ક યુ.